ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 296(2), 351(2), 54 મુજબ તથા 3 ભારતીય ન્યાય સંહિતા સન BNSની કલમ 115(2), 296(2), 351(2), 54 તથા GP એક્ટ 135 મુજબના ગુના નોંધવામાં આવેલ. આ બનાવના કોઈ પડઘા ન પડે તે માટે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર તથા અધિક પોલીસ કમિશનર લીના પાટીલ તથા ઝોન 1 DCP ડોક્ટર જગદીશ ચાવડા તથા B ડિવિઝનના ACP RD કવાનાઓએ ઉપરોક્ત બનાવના આરોપીને શોધી તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ. જે આધારે ગોરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર KN લાઠિયાનાઓએ તાબાના સ્ટાફને આરોપીઓને પકડી પાડવા સૂચના આપી અલગ અલગ ટીમો બનાવી CCTV અને હ્યુમન સોર્સિસ આધારે ઉપરોક્ત ગુનાના નીચે જણાવ્યા મુજબના કુલ 8 આરોપીઓને શોધી પકડી તેઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. આરોપીનું નામ 1 કમરુલ આસિફ પઠાણ રહેવાસી A9 હાસમી પાર્ક સોસાયટી ગોરવા વડોદરા, બીજો મોહમ્મદ કાસિમ ઉર્ફે મોટે ઇસ્લામ નબી પઠાણ રહેવાસી મકાન નંબર A20 હાસમી પાર્ક સોસાયટી વડોદરા અને ત્રીજો શાહિદ અબ્દુલ કલામ પઠાણ રહેવાસી મકાન નંબર D34 અમીના પાર્ક હાસમી પાર્ક સોસાયટી પાસે વડોદરા. કામગીરી કરનાર અધિકારી ગોરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર KN લાઠિયા તથા ASI ભરતભાઈ, ASI મિનેશકુમાર, HC નરેન્દ્રસિંહ, HC ધર્મેન્દ્રસિંહ, જયદીપભાઈ, રાજુભાઈ, PC મોહબ્બતસિંહ, આજેશભાઈ વગેરેનાઓએ સાથે મળી ટીમવર્ક કરી આ સફળ કામગીરી કરેલ.